હેલો દોસ્તો, સ્વાગત છે તમારું સિગોતર રસોઈમાં। આજે ખોડિયાર જયંતી હોવાથી આપણે તલની સુખડીનો પ્રસાદ બનાવીશું। તેના માટે 2 વાટકી તલ લઈ તેને શેકી લેવાના। તલ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી તેને ઠંડા થવા દેવાના। પછી અધકચરા વાટી લઈશું। હવે કઢાઈમાં 2 ચમચી ઘી નાખી છીણેલો ગોળ લેવાનો, તેનો પાયો કરવાનો। બહુ કઠણ પાયો નહીં કરવાનો, ગોળને ઓગાળી નાખવાનો। તેમાં જરૂર પ્રમાણે 2 નાની ચમચી પાણી ઉમેરવાનું। ગોળ ઓગળી જાય એટલે કરેલા તલનો ભૂકો નાખવાનો। અંદર જાયફળ, તજ અને એલચીનો પાવડર ઉમેરીશું। બધાને મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી ઘી લગાવેલી થાળીમાં પાથરી દઈશું। થોડું ગરમ હોય ત્યારે જ તેના કાપા પાડી લેવાના। આમ તો ખોડિયાલમાંનો પ્રસાદ સાનીનો ચડાવવામાં આવે છે, પણ મેં ગયા વર્ષે સાની મૂકેલી છે યુટ્યુબ પર, તે વિડીયો તમે જોઈ લેજો। તલ ખાવામાં ચોમાસામાં તલ પાકે છે, તેથી શિયાળામાં આનો ઉપયોગ સારો એવો કરવામાં આવે છે। તલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, બીપીને કંટ્રોલમાં રાખવામાં અને સ્કિન માટે સરસ ઉપયોગી છે।